રાજી રાજી થઈ જશે એ કાકી જોડી છે કે મારો ડોહો લઈને આવશે આ તો ખરી આવે કે ખબર પડે જો આપણે લાયા તારું છે અને કિડની બીડની વેચી નાખી ખો આવું છે કહું એ તમારા જોડે છો મારે પૈસા હતા તો રિક્ષા લઈને આવીને કે લાયો છું તું લે ટેન્શન લીશું આપણી એટલે આપણે બેની પોતાની એવું હું સલાહ તને તારે અંકલ પાસે બેહવાનું એટલે હવે તમે રિક્ષામાં બધા ફરાવશો તારે લે તાર તારી પતે મુહૂર્ત નહીં કરવાનું છો ફરતા જવું છે મને જોવા તો દો આ બૈરું સાથે ફરતા જોવાનું છે તારે બૈરું ના હોય તો બધું જોવું પડે પોટર બધું તો હોય તો હા સ્પીકરમાં ગીત બીત વાગો નહીં વાગતા અરે જોરદાર ગીત વાગશી એવું આપણે જયસિંહપુર નો વગાડવાનો છે બીજો નહીં વગાડવાનો ઢીંચક કરતા બધું બેસને પડી નાચવાનું છે હું ના હોય તો પેલું કંકુ ને ડીશ ને લેતી આવ હાલે તાર જા ફટાફટ જા ફટાફટ હે જલ્દી મારું ડોશી રાજી રાજી થઈ ગયો વતી મારું સપનું હતું રિક્ષા લાવું આમ તો મારું ડોશીને બે રિક્ષા લઈને જ ફરવાના જોરદાર રિક્ષા લાવે છે સીટું બીટું સારું ઓકે છે બધું ડોશી આવા તો મુહૂર્ત તો શોખ લઈને ફરવા જવું છે મારે ઘર થઈ ગયું છે યાર આપણે ભાઈને હારી સાફ બાપ નહીં કરી રિક્ષા બોલાવી તો પડશે ડોશીને ફરીથી એકવાર એક એરિયા આવી છે પાછી અંગાથી ખાવા થઈ આપણે હું કરું છું રિક્ષા તો ત્રણ જ છે ગુસ્સો ના કરતા કહી દઉં છોડો હું તો એક દાડમ શીખી ગઈ હા ચાલો અત્તર કે અત્તર ઓ વાહ હું જોવાનું મારો હું નહીં જોવાનું મગારી પછી કલા છોડ આગળ ડોશી આવડી છે ડોહા જાય છે આગળ જવા દે જવા દો ના ઓ વાહ ડોહા જાય છે અલે જવાનું છે ડોહા આવડી છે મારી ડોશીને રિક્ષા આવડી જાય અમારા હા બરોબર છે ચાલે બરોબર જાય છે બરોબર છે હા ડોહા તમે તો રિક્ષા એક દાડમ શીખવા દીધી મને ઓ તારી ડોહા ઓમ જા દઉં હા બરોબર છે બરોબર હા બરોબર છે માર તો ખુશીનો પાર નહીં ઓહો આવડી છે ડોશી એમ તો કોઈ એક વાર ઓટો ભરે મને આવડી જાવ તમે સોના મારો ધંધો કરો જાવ કાલે બીજી રિક્ષા શીખવાની હા કાલે શીખવાની પાછી જાવ ધંધો કરવા સોના મોના ના આ તો તમારી ડોશી આ હું તો વિમોન બલૂન કે તો બલૂને ચલવું તમને તો ખબર હજુ હું કહું છું હા ગેસના પૈસા નહીં એટલે હવે ઈ પૈસા મારા આલવાના સલામત તો ફટ લઈને બેસી જવાય છે એ તો બેહું કે તમારી ડોહાની રિક્ષા છે ચમ ના બેહું જવાનું સોના મોના ધંધો કરવા ના હોય તો નહીં ડોહા તમે જ્યાં દારમન કમાઈને આલું છે પછી ખરી હું કાલે ઓટો મળાય એ તો હું હવે જાતે મારે તમે મને મોટા મારા મને લાગે છે મારા માથા ના પડે ભાઈ કશું ધંધો કરજો ને સોલ્લા તો હમણાં કરે છે કે નહીં કરે શીખર હા થઈ ગઈ ધંધો જ કરું છું કશું કરું હા આવજો ડોશી ધંધો કરી ડોશીને બતાવી દઉં કોઈ પેસેન્જર આવતું નહીં હું કરું અરે ભાઈ જો જાઉં મજરા જશે મજરા પેસેન્જર આવશે કોઈ તો હું ફાઇનલ જવાનું છું બરોબર બેહો તો ખરા પેસેન્જર આવશે તો 20 રૂપિયા ભાડું છો કોઈ વધુ ને આપી દઈશું
જલ્દી પોકાડો સારી વાત છે અલ્યા પણ યાર આ મુહૂર્તમાં પેલું જ છે તમે બી હા બરોબર એવું નહીં મારે હો ચલો જવું છે યાર ચલ લગન કે સીટ નો ઓર્ડર આપો તો પત્રિકાઓ છપાવવાની છે શોકન ઓમ આજે સ્ટુડિયો તલોદ તાલુકા પંચાયત ના અમો એવું છે. સોલંકી એવું છે તાણ અરે પેલું પેશન્ટ નું બોલ નહીં લાગતો ઓહો થોડું આગળ જા દો કોક મેર પર હતો લેડો ભગવાન નું નામ દે બાદો સીટે જો મજબૂત બનાવી દો ચલો 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 તલોદ કેસન ભાઈ લેડો સંત કમાન મેં પડી ગઈ હેડો 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 ચલો ચશ્મા બસમાં પહેરા નહીં છે અલ્યા ચલો જવું છું યાર કેમ ઓમ આદેશ તો નહીં સ્ટુડિયો વાળા ભરતભાઈ યો નીકળ અરે હું એ કરે જ આદેશ છું અરે હું એ કરે તો જેમ આવે છે હું હોબડી છે જેમ અરે જેમ નહીં માં છોકરા બાબરી છે ને ઓ ઓડિયા સહી પાછી તે પત્રિકા છપાવવાની છે હેડ તારે આપણો જવા દે 100 રૂપિયા આપશે 100 રૂપિયા હું આપે 200 તો થઈ ગયા તમારે આવો 200 ના 200 ના એકાદું પેસેન્જર મળે તેડો મળશે 200 ના રિક્ષા અલે આ એ આપણો ભાઈ કોક ભાઈ આ ભોરે સર ભાઈ ભોરે જા દે જા દે મળી ભાઈ નહીં આવે ને તો હું 300 રૂપિયા પાવ લઈ અરે આપી દે છેડો મોય આપણો અમે જરૂર જોઈએ લોટ કરીને આપ દે હા તો બરોબર માતા પર હજી કહું છું પાવ લઈ હારું હારું ભાઈ જાને માર પર ભોળા પોણી આવે છે યાર માર તો પેલો ટ્રેક્ટર બાજરી પહેરવાનો છે આ તો કીધું આ તો થોડો ટાઈમ મળે તો કીધું જતો તમારા આ દુનારોમાં બી હતી રિક્ષા ના ચાલતી મારતો લે મારી ડોસી ખુશ થઈ જવાની બંગા 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 ચલો ચલો લ્યો અનિલ સ્ટેશન માં જવું છે લે ભાઈ લે ભાઈ અનિલ સ્ટેશન માં કપડો લેવા તો સારું કહેવાય અરે હું કહું છું તમારે કોમ થઈ ગયું થઈ ગયો માં ચાર દે માં તો સો સો હે હા મેં તો ખેતરો માં બહાર જતા રહ્યો મોગર છે તે એવું હોય તમાર તો ટ્રેક્ટર આવી ગયું છે બાજરી પહેરવા ઓહો કાન હેડો હારું કરી ગોમો રિક્ષા લાયા દેવું કેવું હો મારે ગોમો આવી એટલો ફાયદો થયો આ ગોમો રિક્ષા આવી તો આપણે હારું ભાઈ બધો અને 1 કલાક 1.5 કલાક ઉભરો ઉપર દીધું હા હા કાન આમ તો રોજ તમે જાપાના રિક્ષા લઈને હા મારા ઘેર ડોસી મારી રાજી રાજી થઈ જાય હા તાન જોડો મેં મારા ખેતરોમાં જવું છે તે કાન હું પાણી ના ભલાઈ ની મેલી આવી હું યાર મને થોડી તમે પાણી પી લાવો એડો કેટલા કમાણા લાવો કા આ લે છે ના સન કહાની કરીશ એટલે આમ આલડિયાનું કમાઈ હોય હેડો લાવો કા પૈસા ડોહા તો બસન કા કરીશ તું તો ઓ મુને તો પૈસા લાવો કમાઈને પહેલા બૈરી રાખો પૈસા આવવાના બૈરી લક્ષ્મી કહેવાય એટલે લક્ષ્મી વત બસ તમે ભાગ્યેશ ના ભાઈ બહુનો એમની મફત ફળા ઉડીને પોણી ફળા છે એટલે ખાલી 400 રૂપિયાનો ધંધો કરે બસ ડોહા તમારી જગ્યાએ હું જાઉં ને રિક્ષા લઈને ધંધો કરવા તો રોજના 1000 રૂપિયા લઈને આવું ઓહો હા ઉભી રહો લે હું ધંધો કરવા દે હા તું જા સેવા પૈસા લઈને આવે મને મોટા ના લઈને આવતો કો ખાલી મને રાધીને રાખજો ઘરમાં અને કપડા ધોવાના વાસણ ઘસવાના ને બધું કામ કરીને રાખજો એટલે આદમી વાહન એવું કહા તે બૈરું રિક્ષા ચાલવાના એક ફમેલ મેલજો મેલિયો કોઈ દેશ હમણાં ઉલારી મેલે મારી કી પાટો ઊંધી થઈ જાય છે મલુલા વાળી છે ખેપતી તેમાં મેલે પાટા જો હું 1000 રૂપિયા ના લઈને આવતો આજે લઈને આવજે ને કે બૈરા ફાડી મારું કઈ તો દીધું છે પણ ઠીક હું પાછી આવે કે રિક્ષા પાછી આવે હજુ તો હરકું ચલાવતા નહીં આવે તો હા ફાઇનલ હું જાઉં ને જા જા જે થાય આ તો માતાજી કી જય પણ પાછી ના આવતી આ ડોહાને ખબર પાડી દો આજ તો કે મને આવડે છે રિક્ષા ચલાવતા થોડીક જ આવડે છે પણ પોકે નહીં પોકું પણ હું તો હે અંબે માત કી જય
પછી ડોહાએ એવું કીધું તું હા ઓમ ઊંચું કરવાનું આને કીધું તું ઓમ અને ઓમ હેડી ડોહા જાઓ ને ડોહા તો નાય નહીં પાડતા કે જા 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 રોમ 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 ભગવાન રોમ 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 ભગવાન રોમ ડોહા હેડી હેડી ડોહા મારી રિક્ષા હેડી ધંધો કરવા નીકળી શું પણ હોય તો શિકાર ચોથી ચો રસ્તો જઈએ રે ખબર મને તો રિક્ષા આવડે છે કોક થઈ ગયું તો હું તો હું જવાબ આલે હો જે થઈ જાય એ હાલો હાલો પ્રતિજ એ 10 રૂપિયા એના ભાઈ કોઈ આવતું નહીં અને મી તો દોડા એમ કીધું 1000 રૂપિયા હું હારી તો લાગુ છું તો પાછી જબ્બર લાગુ છું હું તો હા માથે બધું થોડી વધારે હાલ લાગુ એડા ભાઈ એડા 10 રૂપિયા આજ તો બિના રિક્ષા વાળી આવી છે ભાઈ ભોખડીએ જો હે પોતી હા ભાઈ ઓમ એમ નહીં ભોખડીએ જો હે ભોખડીયું પાછું ચોકડ આવ્યું ભાઈ જશે પણ રસ્તા મી નહીં બાળ્યા તમારે મને બતાવવા પડે રિક્ષી આ તમે સિતવાર આવ્યો તો ના સિતવાર આવી તાજપુર કોવી થી પ્રતિ છે ભોખડીયા 100 રૂપિયા થશે ને ઓ દરે વાળા એક ભાઈ ભંડ આવે છે હારું આ લોકોને બિહારી દે પણ રિક્ષા ચલાવતા આવડતી નહીં હલો લે ટોલા બોલો ચોકન છે હું આ ખેતરમાં છું અરે તારો બાપો ખેતરમાં હું કરીશ જમ કોઈ આય તો ખરો જમ હું સર હો લીલી હાડી પેડી ફૂડું જોડ આવી છે રિક્ષા લઈ ઓહો લે હેડ પ્રતિ ભગવાનના અર તને વાદો પોણી મારવાનું તને પોણી મુખને પડતા પાવડા નાખો ગોમો અરે હું આવું હું કહું છું જલ્દી તો તું પેડીને જાવજે એવું છે દુનિયામાં રસે પીશું ને હું કહું છું તું ગમે કે મારો કોલ કરજે તું તાંગા આપણું સેટિંગ થઈ જાય ને તો મારો ઓટો મેનુ ભાગી જાય તું તો પૈનેલો છે લે એનો ભાઈ મોર થાય તાપ લાગે મારે એસી વાળી રિક્ષા નહીં ભાઈ એ આવાજ પેલો પૈનેલો એ આઈ ગયો એ નો ડોલા ચો જાય યાર કેને ઓ પ્રતિક જવાબ દો બેવના 500 રૂપિયા થશે અરે આપે 1000 રૂપિયા લે 1000 રૂપિયા પેલા પૈસા પછી હું તો રિક્ષા આગળ ચાલુ અમે તો ગૂગલ પે કરનારા છીએ હું તો ફોન વાપરું તો તમે એ તો તમારો નંબર આપજો એટલે એટીએમ માં કાઢ લેહ્યું ના નંબર તમને નંબર આઉટ કોમ આપો ભાઈ હો બડોસ ભાઈ કીધા મન ભાઈ બોલાવ ભાઈ તમને બોલાવ મન ભાઈ ને કહેતા તો મન ભાઈ કીસે બોલો ને તમે બોલજો મારા મસાલો ખાધ્યો પણ મન ભાઈ ને કહેતા તને ભાઈ કીસે આપણો કા હા રોમ બોલતા આવડે છે રામ ઓ આવડે છે રામ તો ભાઈ રોમ ચાલુ રાખજો હો હા ચમ હા એમ ભગવાનનું નામ લેતા જઈએ ચમ રોમ બોલો તો કોક મરા ના થાય બોલવાનું કીસે એટલે આ તો આપણે કોક ગોબોઈ નદી બાદ જતો હતા અને બધા ભેગા થઈને રોમ નહીં બોલતા બોલશો ને રોમ ભાઈ મારી રિક્ષા બેસવું હોય ને તો રોમ તો બોલવું જ પડશે સર ભગવાનનું નામ દેવાનું છે ને હેડો તાર કોઈ લોસો તો નહીં વાગે ને શીખ હેડો કરું ચાલુ ઓ કરો રોમ બોલતા રહેજો ભાઈ ઓ બ્રો આખો ફરી છે એ તો મારી સ્ટાઇલ છે રિક્ષા ચલાવવાની તમે રોમ ચાલુ રાખો ને મરમ થઈ જશે હોય હા ચાલુ રાખે રોમ તો લોસો લાગે રોમ બોલજો ભાઈ હા રોમ કૂતરું જોતો રહેજો રોમ સુનીલ આવે છે લે ઓ આટલી બધી વ્યા જાય છે ભાઈ એ તો એવી મારી રિક્ષા એવી જ છે એ ઓહો રોમ બોલ તો લાર કુજા રોમ ને હારું તબ કરાવે દે છે હ તાને લે પેલા પાણી દ્યા ડોલા પડી ગયો આઈ ખોટ તો રોમ કે હો બાપા અરે આ ખાડું તું જો ભાઈ લાવો કે 500 રૂપિયા માં 500 રૂપિયા ઓહો ડોલા
હાથ લાલ ચોર થઈ ગયો મારે અમારા હાથ વળી એ ભાઈ તમને કીધું તું પકડીને બેસો આ તો માર તો વિમાન ઉડે એટલે ભાઈ ઓમે જાય ભાઈ મેર તને દોડા દાડ્યા ખાડો ના ટાયરે કેટલું મોં પહેરી ગયું 500 રૂપિયા તો લાવો ભાઈ આ છેલ્લી વાકાને વધારે પોકારવાના જ રોમ હતા રોજ રોમ નતો કેતો ડારમાં કોઈ કારું લાગે છે 500 રૂપિયા લો ભાઈ તમારી લપ કર્યા કરી હેજો લોકવાને હેડોર દાવો દવા પાટા મલમ સોપરાવડા હડો બોધવા પડસી આ લઈ ગયા ઓ લઈ ગયા 100 રૂપિયા તો આ લો પાટા ભાઈ કીધે વાળો કુદુ હારું સર મોય પોણી વાર્તા આવ્યો પાટા કી મારો વખણ કરજો હારા આ વખણ કરે આ પોર્યા ભૂઈ આ ભાઈ કોણ ફૂડું એમ કહું છું એ તો અમારા જેઠાજી કહેતા હતા મને ફોન કરીને 100 રૂપિયા તો લો ભાઈ પોતી આટલે ઉધી ના પોકાડે હમણાં ભાઈ ઉપર જતા રહ્યા તો હોન કે પાકું ના બોલ તો હંગાતી આપતા રોમ કેવા આખું ગોમ રોમ કેવત તાને 10 કિલો ચાર તો હોત હંગાતી હેડાતું નહીં આ થઈ ગયા તને મારી રિક્ષામાં અને આ પછી અમે આવતા નહીં ને કરતોય ના તમે આવતો જ નહીં અમાર પછી આ તો ડોહાન કીધું હું 1000 રૂપિયા લઈને આયો હોય તો 1 રૂપિયો લઈને ની આજ માર ડોહો તો મને પટાઈ નાખશે ઘેર અને એમાં રિક્ષામાં તો કોઈ થયું નહીં ને લઈ દેમાં ના હોય તો કોઈ બીજો પેસેન્જર પકડું એ ભાઈ જો જવું ઓમ પાતીજ પાટી જવું લે આલો પાતીજ એવું કોક કેવાય પાતીજ પાટી જ પોખર એ જો બેજો 100 રૂપિયા હા 100 રૂપિયા નોની ભાગર મૂકો આવું પડશે હો બજારમાં જવા ઈ તો ભાઈ બીજા 100 રૂપિયા વધારે થશે આ 150 રૂપિયા હારું હેડો બે જાવ પાસ કોઈ નહીં તો 150 રૂપિયા તો ખરી રિક્ષા તો મળે ભાઈ રોમ બોલતા આવડે છે ના રોમ ના બોલાય એવું માર રિક્ષામાં બોલવું પડશે ભાઈ હો માર રિક્ષામાં રિવાજ છે કે રોમ બોલો ને તો જ પોકાડે ને કે નહીં પોકાડતી રિક્ષા લાગે આવડતી નહીં આવડે ભાઈ બીજો મોટા વિમાન ચલાવેલા છે જા દે જવા દો ભાઈ જા દે રોમ તો બોલો ભાઈ રોમ ભાઈ રિક્ષામાં મને લાગે કોક થયું લાગે પેટ્રોલ પતી ગયું લાગે ના પેટ્રોલ તો બધું કમ્પ્લીટ છે ભાઈ પકડીને બેસજો હા મારી રિક્ષા થોડી આડી ટેરી થાય છે કોઈ ના પાડો ખાલી એટલે ભૂઈ ના પડો એટલે કહું છું પકડીને બેસજો ભાઈ પકડી ના હા હા અને મારી રિક્ષા બજારમાં નહીં જાય ભાઈ ના બજારમાં જવા દે પણ એક પૈસા નહીં મળે ભાઈ બજારમાં નહીં જાય ભાઈ આ ભાઈ મારી રિક્ષા ઊભી નહીં રહેતી ભાઈ પાડે હા પગ ભાઈ ગાલે હા કાન પગ તૂટી ગયો ઓહો દવાખાને જવું પડશે દવાખાને તો કોણ લઈ જાય ભાઈ મને તો હોય કઈ ખબર નહીં એટલે હું થી લે પગ ભાઈ જો ઓહો પગ બાકી ગયો તમે તો બચ્યા તા બે આ ડોશી ના કીધું તું એ દારે મન રોમ કરે ધડ પોકારવાની વાત કરતી કયો આવડતી નહીં રિક્ષા હું બોલાવું છું લાલપાન તું બે હોય બોલાવો અલ્યા મને ડોહાન ચો બોલાવો છો તમે અને આ ચોથી આ મુગરો હોય કન આડકું તૂટી ગયું ના ટાયર થોડું અડી ગયું છે પગનો એવું છે ઓહો હવે એવું તો બધું થયા કરે આ તો હું થયા કરો એટલે હું તો શીખતી હતી રિક્ષા મને ખબર કે તું પડી જાય પકડી ના બે ઈમો તો હું કહેતી હતી રોમ બોલો તમારે રોમ માંથી મોરો થઈ જાય મારું શું વોક લો કેરી ખાઓ ના કેરી નહીં ખાઈ તો શું કરશો હવે પોણી બોની તારું થોડું પોણી કોની નહીં લાવો મારા 100 રૂપિયા દીધો તમે ના પૈસા ને દવાખાને જવું પડે પેલા તો દવાખાને તો ભાગ્યારે હું છું તે તમે બચી ગયા છીએ હું થયું તે રિક્ષા ખોલતી પલટું કઈ ગયું તું અને આ ટોકો ભાગ્યારે આ છોકરાનો આ ઓણી છે ઓણી જ છે અને આ તમારા ઘેરથી છે દવાખાન પોકારવાન કર હેડ આજી પાટા બોધીલા સાને અરે આવડે તો બોલે લઈને મોકલો તો ભાગી ગયો શું કર્યું કોઈ નહીં હું તો એવું કીધું તું તમે રોમ બોલજો એ લોકો ના ઓ રોમ એક જ પોકારવાના રોમ આ તો મારા મનનો ભાખારે ટોટ્યો ઈને બે તને આવડે હું કરું ગબરી નેચે જો એ તો હાર કે થડનીસ કઈ ના જઈ તો એ તો થડ તૂટી જતી લ્યો ભાઈ થડ તૂટી જાય અમાર ટોટ્યા પગ ભાગી એ કોઈ નહીં અને હું તો ના નતો બસ હારીતા કી મને હું કે બસ હારીતા હું લઈને આવું
તમે નહીં કમાવો એવા તમે નહીં. એટલે મેં તો ખાલી કીધું તો ઠોરમાં કેમ હું લઈને જાઉં? તું ઘેર થાય હું લુગડો તો રોટલા કરતો તો. બધું જવા દો, મારે તો કેસ કરવા જવું છે. આ પગ ભાગ્યો છે. આ મમ્મી, આ હું કર્યા છો? આ હું કર્યું? ડોહા નહીં બોલવાનું, કોઈ વાત નહીં ડોહા. એ લડવાને છોકરા દવાખાને લઈ જાવ કરો હેડો. પછી ઘર ઘેર જઈને લડજો લડવું હોય. 1000 રૂપિયા લઈને આવો, 1000 રૂપિયા લઈને આવો. હા, જા, આ પોતે 1000 રૂપિયા ખર્ચો તે કોના છે? તો હું કરું મારા લીધે થયો. તમે હોશિયારી ચાવી આરી હતી મને. આઈ જા, પાવમાં કરતે. ગ્લાસ આવી. એ ચાવી બાઈ નહીં એમાં જોતું કો તો મને ખર્ચો ચાવી નહીં માંગી, ચાવી તમે મને આમ કઈ બધી નાટક નહીં કરો. આપડા છોકરો રી બાઈ છે દવાખાને લઈ જાઓ હેડો. પાટો બંધાવો પોખરીએ પ્રોતી જેડો. અલ્યા અમે ખબરી આઈ ની મન કેસ જ કરવું પડશે. થશે આ દવાખાને લઈ જશું તો દવાખાને લઈ જાજો. અને આવડના તો લે લઈને મોકલતા હો. આ તમે કમાવા જેવા નહીં. અલ્યા માર છે પ્રેમીનું. કેમેલું તે